તો ખૂબ જ આપણા માટે, આપણા પરિવાર માટે અને આપણા ગામ જે વિસ્તાર છે ત્યાં કંઈક અમલમાં મૂકીએ અને નવા સુધારા થાય એવી આશા સાથે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રભાત. યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2024 થી 23 ઓગસ્ટ 2024 દરમિયાન મોક વિધાનસભા અંતર્ગત એક યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 270 માંથી 60 વિદ્યાર્થી મિત્રોની પસંદગી કરવામાં આવી છે અને 60 વિદ્યાર્થી મિત્રોએ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધેલ છે અને 4 દિવસીય શિબિર દરમિયાન શિબિરના અંતિમ દિવસે આપને જાણ છે એ મુજબ મોક વિધાનસભા અહીંયા રચાવા જઈ રહી છે. વધારે સમય ના લેતા આપણી વિધાનસભાની શરૂઆત કરીએ. આપણે સમક્ષ આજની મોક વિધાનસભાના અધ્યક્ષ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. પ્રશ્નોત્તરી કાળ શરૂ કરવામાં આવે. પ્રશ્ન ક્રમાંક 1 માનનીય સભ્ય શ્રી દર્શના વોરા. માનનીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માંગીશ કે પ્રવર્તમાન કથળેલી વહીવટી વ્યવસ્થાઓમાં તમારા દ્વારા નિર્મિત સંસ્થાઓ, બોર્ડ અને જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ, ટેટ ટાટ, અન્ય પકડાતી નકલી કચેરીઓ, ટોલ ટેક્સ, ટોલ નાકા અને અન્ય વિભાગોમાં ભ્રષ્ટાચાર પ્રવર્તી રહ્યો છે, જેમાં મોટો બનેલો ગુજરાતનો સૌથી મોટો બનેલો હત્યાકાંડ અને મોરબીની દુર્ઘટના. આ અંગે તમારું કથળેલી વહીવટ તંત્ર અંગે તમારે શું કહેવું છે? મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષ મહોદયા, હું આપના માધ્યમ દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આપને જણાવવા માંગુ છું કે આપ તાજેતરમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અને કાર્યોની અનુકૂળ તપાસ કરો અને એના પર નજર રાખો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આસિસ્ટન્ટ ફોરેસ્ટ કન્ઝર્વેશન, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ 1 અને 2 તેમજ ટૂંક સમયમાં બહાર પડેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા ભરતી કરવામાં આવી છે અને જીપીએસસી દ્વારા પોતાની મહત્તમ કામગીરી બજાવવામાં આવી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી તથા હું જણાવવા માંગુ છું કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ બોર્ડ દ્વારા CBT એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેક્સ ટેકનિક દ્વારા પરીક્ષા આગળ લેવામાં આવી રહી છે. અધ્યક્ષશ્રી, હું આગળ જણાવવા માંગુ છું મંત્રીશ્રીને કે મહત્તમ અસરકારક રીતે કોઈ પણ ક્ષતિ વિના પરીક્ષાનું આચરણ કરવામાં આવે તેવી જ અમારી કામગીરી છે. એમને જણાવ્યું તે મુજબ ટેટ જેવી બાબતમાં 11 મહિનાના કરાર કરવામાં આવે છે, જે અંતર્ગત ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ પર પણ આપણે કામ કરી શકીએ છીએ. એમના આંકડા પણ ઘટાડવામાં આવે છે અને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટના આંકડા આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તથા અમારી સરકાર દ્વારા અન્ય પગલાઓ અંતર્ગત કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે કેટલાક સિદ્ધાંતો
સમક્ષ તથા સદનની સમક્ષ રજૂ કરું છું. ડિસિપ્લિનરી એક્શન, ઇન્વેસ્ટિગેશન એન્ડ ઇન્ક્વાયરી, અકાઉન્ટેબિલિટી, સ્ટ્રેન્થનિંગ સિસ્ટમ એન્ડ સિક્યોરિટી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રજૂ કરેલા મુદ્દા પર કમિટી બેસાડવામાં આવે છે અને એના ઉપર પૂરું ટ્રાન્સપરન્સીથી કામ થાય એ અમે ધ્યાન રાખીએ છીએ. અમારી સરકાર દ્વારા સદાય લોકો તેમજ ખાસ કરીને યુવાનોના ડેવલપમેન્ટ માટે, ઘડતર તથા વૃદ્ધિ માટે સતત ચિંતા અને ચિંતન કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હું અંતે અમારો ઉદ્દેશ લોકો સમસ્ત સુખીનો ભવંતુનો છે, અર્થાત સર્વે સમાજ અને લોકોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના ઉદ્દેશ્ય સાથે અમારી સરકાર કાર્ય કરી રહી છે. સભ્યશ્રી સ્પષ્ટ આંકડા આપો. છેલ્લી 15 ભરતીઓના પેપર લીક થયા છે તેમજ 2.25 લાખ ઉમેદવારો બેરોજગાર રહ્યા છે તેમજ હાલ પણ આપ જોઈ શકો કે ગાંધીનગરમાં આટલા લોકો, આટલા યુવાનો આંદોલન કરી રહ્યા વિધાનસભાની ગરિમા જાળવી રાખવામાં આવે. માનનીય અધ્યક્ષ મહોદયા, હું આપના માધ્યમ દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે જે ભૂલો ભૂતકાળમાં થઈ છે એને અંતર્ગત આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે ટ્રાન્સપરન્સીથી વર્ક થાય એના પર ફોકસ કરી રહ્યા છે અને અમે ઇન્ક્વાયરી કમિટી પણ બેસાડી છે કે જે એના પર કાર્ય કરી રહી છે. ચોક્કસથી એ લોકો પર દંડ કરવામાં આવશે અને આગળ પગલાં પણ લેવામાં આવશે. અધ્યક્ષશ્રી, જ્યારે યુવાનોના ભવિષ્યની વાત થતી હોય ત્યારે પેપર ફૂટવાની ઘટના અવારનવાર બની રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જેવી રીતે કીધું કે કડકમાં કડક સજા લેવામાં આવશે, જો એ સજા કદાચ લેવાઈ ગઈ હોત તો એક જ પેપર ફૂટ્યું હોત, 15 ન ફૂટ્યા. બોલવામાં નહીં આવે જે બોલવામાં આવે છે, કારણ કે અમને પકડવામાં જ નથી આવતા. એટલે એક દાખલો બેસાડે કે યુવાનોના ભવિષ્યની સાથે ચેડા કરતા એ અસામાજિક તત્વોને સરકાર એક વખત એવો દાખલો બેસાડી બતાવે કે બીજી વાર કોઈ પણ માણસ જ્યારે આવું કૃત્ય કરવાનો વિચારે ને તો એના હાથ કાપવા જોઈએ. હવે દાખલો માનનીય અધ્યક્ષ મહોદયા, હું આપના માધ્યમ દ્વારા સમસ્ત સદનને જણાવવા માંગુ છું કે અમારી સરકાર દ્વારા કાયદામાં 3 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવેલો છે કે જેના અંતર્ગત એ લોકોને કડકમાં કડક સજા થાય એની અમે ચોકસી રાખીએ છીએ અને આગળ એ રીતે જ અમે કાર્ય કરી રહ્યા છીએ. સરકાર કાયદો બનાવી રહી છે અને એની જોગવાઈ પણ કરે, પણ એ અમલીકરણ, એનું પરિણામલક્ષી કામ જે થવું જોઈએ એ થતું નથી. માત્ર વાતો થઈ રહી છે, તો એના માટે શું કરે છે સરકાર? સભ્યશ્રીઓ શાંતિ જાળવી રાખવા વિનંતી. મંત્રીશ્રી. માનનીય મહોદયશ્રી, હું આપના માધ્યમથી ગૃહને જણાવવા માંગુ છું કે છેલ્લા ભૂતકાળમાં પેપર ફૂટવાની જે ઘટના થઈ છે એ બાબતે અમારી સરકાર ખૂબ ગંભીર છે અને આ માટે અમે કાયદો પણ બનાવ્યો છે અને અમલમાં પણ લાવ્યો છે. જો વાત કરીએ છેલ્લા પેપર કાંડની, જે પેપર ફૂટ્યું છે વડોદરા, ત્યાંથી અમે 7 લોકોને હૈદરાબાદથી ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને એ 7 લોકો વિરુદ્ધ અમે કાર્યવાહી કરી છે અને તેમને હત્યામાં વધુમાં વધુ કડકમાં કડક સજા થાય તે માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે અને જોગવાઈઓ કરી રહી છે. આ બાબતે સ્પષ્ટતા કરી દઈએ કે ભવિષ્યમાં કોઈ પણ કાળે પેપર ફૂટવા જેવી ઘટના ગુજરાત રાજ્યમાં નહીં થાય અને ભવિષ્યમાં અને નેક્સ્ટ ક્વેશ્ચન. તે માટે અમારી સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ધન્યવાદ. પ્રશ્ન ક્રમાંક 2, માનનીય સભ્ય શ્રી તમન્ના કુરેશી. હું માનનીય અધ્યક્ષ મહોદયના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 14 થી ઓછી ઉંમરના બાળકો મૃત્યુ પામ્યા છે અને તેના કેટલા કેસો નોંધાયા છે અને સરકારશ્રીએ એના માટે કેટલા પગલાં લીધા છે તેની માહિતી સદનમાં રજૂ કરે. મંત્રીશ્રી. માનનીય શ્રી અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી સભ્યશ્રીને કહેવા માંગુ છું કે છેલ્લા 15 દિવસમાં જણાવવાનું છે કે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. વધુ વિગતો આપને જણાવવા માંગુ છું કે વર્ષ 2024માં આપણા રાજ્યમાં 164 જેટલા દર્દીઓનું વાયરલ એન્કેફેલાઇટિસનું જોવા મળ્યું છે,
જે પૈકી 61 જેટલા કેસો ચંદીપુરા પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. ચંદીપુરા રોગનું સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રોએક્ટિવ કામગીરી કરી છે. માનનીય શ્રી અધ્યક્ષ મહોદય, આપને વધુ જણાવું તો રાજ્યમાં શંકાસ્પદ અને પોઝિટિવ જણાવેલા અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ 54,000 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે અને કુલ 7,46,927 ઘરોમાં મેલેરિયા પાવડરને ટેસ્ટિંગ કામગીરી કરાઈ છે અને કુલ 1,57,074 ઘરોમાં સ્પ્રેડિંગની કામગીરી કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 31,563 શાળાઓમાં મેલેથિયોન પાવડરની ડસ્ટિંગ અને કુલ 8,649 શાળાઓમાં સ્પ્રેડિંગની કામગીરી કરવામાં આવી છે. માનનીય શ્રી અધ્યક્ષ મહોદય, વધુ જણાવું તો આપણે 36,150 આંગણવાડીઓમાં મેલેથિયોન પાવડરની ડસ્ટિંગ અને 8,659 જેટલી આંગણવાડીઓમાં સ્પ્રેડિંગની કામગીરી કરાયેલી છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ 164 એન્કેફેલાઇટિસ સંક્રમિત દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવેલી છે આરોગ્ય મંત્રાલય દ્વારા. જે પૈકી માનનીય અધ્યક્ષજી, તમારા માધ્યમથી પૂછવા માંગુ કે ચાંદીપુરા વાયરસથી 100 થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. પહેલો કેસ આવ્યો ત્યારે તમે જાગૃત કેમ ન થયા? 100 બાળકો મર્યા પછી તમે કેમ જાગૃત થયા? માનનીય શ્રી અધ્યક્ષ મહોદયને દ્વારા સભ્યશ્રીને જાણ કરાવું. જ્યારે પહેલો કેસ આપણા રાજ્યમાં આવેલો ત્યારે મેં ઓનલાઈન મીટિંગ દ્વારા જિલ્લાના વિકાસ અધિકારી અને આપણે જિલ્લા કલેક્ટર દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરેલી અને તે વિષય ઉપર ચર્ચા કરેલી. માનનીય અધ્યક્ષના મહોદયના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે જે બાળકો મૃત્યુ પામી ગયા છે તમારી ગંભીર બેદરકારીને કારણે, એનું શું જવાબ આપશો તમે? માનનીય મહોદય શ્રી, હું આપના માધ્યમથી ગૃહને જણાવવા માંગુ છું કે જ્યારે પહેલો જ કેસ આવ્યો ત્યારથી જ તે અમારી સરકાર કટિબદ્ધ છે કેસ રોકવા માટે. હવે તમને જણાવી દઈએ તો આ ચાંદીપુરા વાયરસનો કેસ, ચાંદીપુરાના મચ્છરો જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ તમારે માટે જાણવું ખૂબ જરૂર છે. કારણ કે ચાંદીપુરા વાયરસનો કેસ છે એ કોઈ ગંદકીવાળી જગ્યા જ્યાં ઉકરડો હોય છે, ગ્રામ્ય વિસ્તારોમાં વધારે થતું હોય છે અને સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં જ્યારે જે કાચા મકાનો છે ત્યાં વરસાદ પડે છે તેના કારણે આ જ્યારે વિરોધ પક્ષના સભ્યશ્રી સવાલ પૂછે આરોગ્ય મંત્રીશ્રીને, તો કાયદેસર જો પગલાં એમને લીધા હોય તો મારું એવું માનવું છે કે સદન મારી સાથે કદાચ સહમત થશે કે જવાબ જો માનનીય આરોગ્ય મંત્રીશ્રી આપે તો કદાચ એ બંધારણીય ઢબે યોગ્ય ગણાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 3 માનનીય સભ્યશ્રી પાર્ટી પાટણ. માનનીય અધ્યક્ષ મહોદયશ્રી, માનનીય મંત્રી, હું આપના દ્વારા માનનીય મંત્રીને પૂછવા માંગીશ કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ એ ખેડૂતો સાથે અન્યાય થયો છે. એ ખેડૂત લક્ષી નહીં પરંતુ ખેડૂત બક્ષી છે, મને જેવું લાગે છે. અને ખેડૂતોને દેવાના બોજ હેઠળ દબાતા જાય છે અને રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો પ્રતિદિન વધતા જાય છે. તો એના માટે સરકારે શું પગલાં લીધા? મંત્રીશ્રી. ઓમ કૃષિ વર્ષતી સર્વદા આ મંત્ર દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી, આપના દ્વારા હું માનનીય સભ્યશ્રીને જણાવવા માંગીશ કે આજે હું એક કૃષિ મંત્રી તરીકે નહીં પણ ગુજરાતના દરેકે દરેક ખેડૂતના પ્રતિનિધિ તરીકે અહીંયા આગળ ઊભી છું. તમારા દ્વારા શું કરવામાં આવે છે આ તમામ સમસ્યાઓ છે, પણ આજે ગુજરાત સરકાર એની સામે અડીખમ રીતે ઊભી છે. હું તમને જણાવવા માંગીશ કે આ વખતના બજેટમાં જો તમે આંકડાઓ ધ્યાનમાં રાખ્યા હોય તો 2024-25ના બજેટમાં એક ઐતિહાસિક બજેટની ફાળવણી એટલે કે ₹22,144 કરોડ એ કૃષિ પાછળ વાપરવામાં આવ્યા છે. ખેડૂતો માટે યોજનાઓ જેવી કે કિસાન સર્વોદય યોજના અંતર્ગત ₹1,570 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત દિવસમાં ખેડૂતોને વીજળીની ફાળવણી થાય એના તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જાહેર ક્ષેત્રે ટેકનોલોજી સાથે આજનો ખેડૂત જોડાય એની માટે આઈ કિસાન પોર્ટલ
ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અને એ આઈ કિસાન પોર્ટલ દ્વારા જે ખેડૂતો જોડાઈ અને તેમનું જમીન તથા હવામાનની માહિતી લઈ શકશે. તે ઉપરાંત જે આવનારા ડિમાન્ડ અને સપ્લાયનું આયોજન સરકાર આગોતર રીતે કરી શકશે તેનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય સભ્યશ્રી, તમને જણાવવા માંગીશ કે યુવાનો વધુને વધુ રસ લે એટલા માટે ડ્રોન દીદી યોજનાનું પણ આપણે લોન્ચ કરવામાં આવી છે. તેના દ્વારા યુવતીઓ ડ્રોનની તાલીમ લે અને ખેતરમાં ડ્રોન દ્વારા ફર્ટિલાઇઝર છે, પછી કીટનાશકો છે, એનો છંટકાવ થાય તેના તમામ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી સાથે આજનો ખેડૂત જોડાય તે માટેના પણ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. દેવું ઘટે તે માટે વિવિધ સહકારી બેંકો તથા તેમને જો પાક નિષ્ફળ જાય છે તો તેના પછી પણ એમને યોગ્ય લાભ મળી રહે અને એક ખેડૂત દેવાના બોજા તળે ના દબાઈ જાય એની તમામ માહિતી અને એ તળિયાના લેવલથી લેવામાં આવી છે. તમામ નોડલ ઓફિસરો ગામડે ગામડે જઈ અને ખેડૂતોની સાથે રહીને પછી માહિતી ઉપર આવે છે અને સમિતિ દ્વારા યોગ્ય બિલ પસાર કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, આપશ્રીના માધ્યમથી હું મંત્રી વર્ગને પૂછવા ઈચ્છીશ કે જો આટલી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તો છતાંય દિવસે ને દિવસે ખેડૂતોનું દેવું કેમ વધે છે? માનનીય અધ્યક્ષ મહોદય, એક રિપોર્ટ અનુસાર એવું જાણવામાં આવ્યું છે કે ગુજરાતમાં જેટલા ખેડૂતો છે એમનું ઓવરઓલ જે દેવું છે એ 1 લાખ કરોડ છે, જે ગુજરાત રાજ્યના બજેટના બીજા ભાગ જેટલું. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીને જણાવવા માંગીશ કે યોગ્ય આંકડાઓ જુઓ. તમે દેવું જુઓ છો, એની સામે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયના પણ આંકડાઓ તમે જુઓ. માનનીય મંત્રીશ્રીએ ઘણી બધી યોજનાઓ જણાવી, માનનીય અધ્યક્ષ, બરાબર છે. જો એનું ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન થતું હોત તો આ બધી ઘટના બનોત જ નહીં. આ ખાલી પેપર માત્ર બનાવવાની યોજનાઓ છે. કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. માનનીય અધ્યક્ષશ્રી દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગીશ કે અમારો પક્ષ એ કોઈ એક તરફી પક્ષ નથી. આપણે અહીંયા આગળ બેઠા છીએ તો તમારા દ્વારા જે સમસ્યા હોય એનું રજૂઆત કરો અને એની પર અમે ચોક્કસથી પગલાં લઈશું. આજનો જે ખેડૂત છે એને તમામ રીતે ઉપયોગી થઈ શકે તે માટે તમે અને અમે સાથે પ્રયત્ન કરીશું. જ્યારે માનનીય અધ્યક્ષ મહોદય, તમારા દ્વારા હું માનનીય મંત્રીશ્રીને ટકોર કરવા માંગીશ કે જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગની કે પ્રાકૃતિક ખેતીની વાત આવે તો એક સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. તમે વાત કરીએ કે આપણે ખેડૂતોના પ્રશ્ન આપણે એક થઈને વાત કરીએ તો ઓર્ગેનિક ફાર્મિંગ સૌપ્રથમ તો ખેડૂત કેમ છોડે છે? ઓર્ગેનિક ફાર્મિંગ અત્યારે રાસાયણિક ફાર્મિંગ કરતાં મોંઘી થઈ રહી છે. એ બાબતે સરકાર શું પગલાં લેશે? પ્લસ ડ્રોન નિધિ યોજનાની વાત કરી, પણ જે રાજ્યમાં જે ખેડૂત બિયારણ લેવા માટે પણ ક્યાંક ને ક્યાંક સક્ષમ છે, બધા ખેડૂતો બિયારણ લેવા માટે પણ સક્ષમ નથી. કદાચ ક્યાંક ને ક્યાંક બિયારણો સબસિડીમાં આપવા પડતા હશે તમારી સરકારને. ડ્રોન ક્યાંક અફોર્ડ કરી શકશે? ડ્રોન અફોર્ડ નથી કરી શકશે. પહેલા તમને ડ્રોન દીદી યોજના વિશે માહિતી હોય તો ડ્રોન દીદી યોજના માટે ડ્રોનના 70% થી વધુ પૈસા સરકાર આપે છે. તાલીમ પણ બહેનોને સરકાર આપે છે. એના પછી તમામ વ્યવસ્થાઓ કરાવવામાં આવે છે. સભ્યશ્રીને એમનો મંતવ્ય રાખી દેવા જાણવા વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, એક માહિતી અમને આપવામાં આવીશ. તમે કીધું રાસાયણિક ખેતી મોંઘી થઈ રહી છે, પણ જો લોંગ ટર્મ આજે ખેડૂત પહેલા વર્ષે જો કદાચ ઓછો નફો થશે, આપણે વાત કરી રહ્યા છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર આપણી સરકાર કામ કરવી જોઈએ. સસ્ટેનેબિલિટી માટે જો એ ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે 7 થી 8 વર્ષો સુધી જોડાયેલો રહેશે તો ઉત્તરોત્તર જે આંકડાઓ છે એના નફાકારકતા છે એમાં વધારો થયેલો છે. અને આ હું નથી કહેતી, આ ગુજરાતના આંકડાઓ કહે છે અને આ ઓફિશિયલ આંકડા છે. માનનીય અધ્યક્ષ પીઠિકા દ્વારા હું માનનીય મંત્રીશ્રીને જણાવવા માંગુ છું કે પ્રાકૃતિક ખેતી બાબતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ.
જ્યારે વાસ્તવિક સ્થિતિ એ છે કે જ્યારે એક ખેતરમાં કે એ બીજા ખેતરમાં જ્યારે એક પ્રાકૃતિક ખેતી કરે છે, બીજો રાસાયણિક ખેતી કરે છે, તો હવાનું જે માધ્યમ છે એના દ્વારા આ ખેતરના જે કહેવાય ને કીટકો કે કોઈ જંતુનાશકો કે એવું હોય તો એ આમાં આવે છે, તો એ બાબતે આખા વિસ્તારમાં એની અસર થાય છે. તો એ બાબતે શું વિચાર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 4 માનનીય સભ્ય શ્રી વિવેક પટેલ. માનનીય અધ્યક્ષ શ્રી, તમારા દ્વારા હું જ્યારે માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું ત્યારે એક બાબત તરફ હું સમગ્ર સભાગૃહનું ધ્યાન દોરવા માંગુ છું. હમણાં કેટલાક સમય પહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની મુલાકાત લીધી. તેનું આયોજન સરકારશ્રીએ કર્યું, મને ગમ્યું, પણ એ બહુ ખર્ચાળ લાગ્યું. આયોજન જે વાઇબ્રન્ટ સમિટનું છે અધ્યક્ષશ્રી, એ મને ખર્ચાળ લાગ્યું. તો પ્રશ્ન મારો એ છે કે વાઇબ્રન્ટમાં ફક્ત આપણે છાપામાં એવું કહીએ કે આટલા MOU થયા, પરંતુ એકચ્યુઅલ MOU કેટલા એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થયા, જે વાયદા આપ્યા હતા વાઇબ્રન્ટમાં એ કેટલા કાગળ ઉપર નહીં પરંતુ જે જમીન સ્તરે એ કેટલા કન્વર્ટ થયા છે ને ઘણા ગત વર્ષોનો એનો રેશિયો શું છે. તેથી આપણે વેપારી પ્રજા છીએ, તો આપણે જો વાઇબ્રન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એનું રિટર્ન યોગ્ય પ્રમાણમાં આવી રહ્યું છે કે નહીં. કદાચ એવું ના હોય કે હાથીના દાંત બતાવવાના અલગ, ખાવાના અલગ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા આ પવિત્ર સભાગૃહની અંદર માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે છેલ્લા 2 વર્ષની અંદર આપણા ગુજરાત રાજ્યમાં MOUના 58 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને ગાંધીનગર ખાતે હાથ ધરવામાં આવેલી MOUની સાપ્તાહિક શ્રેણીમાં દરમિયાન માનનીય મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓની હાજરીમાં 17 તબક્કામાં 232 હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી અંદાજે રૂપિયા 10.31 લાખ કરોડ અને 12.81 લાખ નોકરીઓની સર્જન કરવામાં આવ્યું છે. અને આ MOUના અમલથી ગુજરાતમાં રોજગારી અને આર્થિક વૃદ્ધિ માટે તકો ઊભી થઈ રહી છે. અને માનનીય અધ્યક્ષશ્રી, જેના વિકસિત ભારત 2047ના વિઝનને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકવામાં આવે છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આ બાબત કહેતા ગર્વની લાગણી અનુભવું છું કે આ સમિતિની સતત સફળતાને કારણે ગુજરાત આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણો માટે વિશ્વભરમાં પસંદગીના સ્થળ તરીકે સ્થાન પામ્યું છે. માનનીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે મંત્રીશ્રીએ જે આ પ્રત્યુત્તર આપ્યો એમાં મંત્રીશ્રીએ વાત કરી કે 58 MOUs પર હસ્તાક્ષર થયેલા છે અને 234 MOU પર અલગથી હસ્તાક્ષર જે કરેલા છે. તો અમારો પ્રશ્ન એ હતો કે હસ્તાક્ષર તો થાય છે પણ એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય છે એ માનનીય અધ્યક્ષ મહોદય, આપના દ્વારા સદને જણાવવા માંગુ છું કે આજ જે 2024 ગત વર્ષ દરમિયાન 58 MOU ને પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં કન્વર્ટ 58 કરવામાં આવે છે અને 59 MOU ચાલુ કરવામાં આવે છે. અને અમે એવા પ્રયાસો કરવામાં આવશે જેનાથી હજી વધુ ને વધુ MOU કરવામાં આવશે અને ગુજરાત રાજ્યની અંદર એવા MOU કરવામાં આવે જેના કારણે ગુજરાતમાં રોજગારીની તકો ઊભી થઈ શકે અને લોકોને નોકરીઓની વધારે ને વધારે તકો ઊભી મળે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 5 માનનીય સભ્યશ્રી શ્રદ્ધાઓ. માનનીય અધ્યક્ષ શ્રી, આપના દ્વારા હું મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ઉત્તર ગુજરાતમાં પીવા અને ખેતી માટે આવતું ખારું પાણી ઉત્તર ગુજરાતીઓના સ્વાસ્થ્ય અને જમીન બંને માટે નુકસાનકારક છે. તો સરકાર આના માટે શું કરી રહી છે? આના માટે તમે કયા પગલાં ભર્યા છે અને તમારી યોજનાઓ સ્પષ્ટપણે સદનમાં રજૂ કરો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તરફ ઉત્તર ગુજરાત ખારા પાણીની સમસ્યા નિવારણ માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ખાસ પાણીની સમસ્યા ખરેખર મુદ્દાજનક વિષય છે એ હું સમજુ છું કે તમે આ મુદ્દે લોકો ચિંતિત વ્યક્ત કરી રહ્યા છો, પરંતુ રાજ્ય કક્ષામાં પણ આ બાબતે ખૂબ જ ગંભીર છે, જે સતત સમસ્યાનું નિરાકરણ માટે પ્રયાસો કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય સભ્યશ્રીને હું જણાવવા માગું છું કે નર્મદા નહેર વિસ્તાર યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતમાં નર્મદા નહેરોની વિસ્તરણ કરી પીવાના પાણી પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
યોજના જણાવવા જાઉં તો નવા જળાશયોના નિર્માણ માટે યોજના હેઠળ નવા જળાશયોનું નિર્માણ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા સુદ્રષ્ટિકરણ પ્લાન્ટ સ્થાપિત કરી ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે સભ્યશ્રીને જણાવ્યું કે ગામડાઓમાં પણ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી સભ્યશ્રીને જણાવવાનું કે જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત લોકોમાં જળ જાગૃતિ લાવવા માટે વિવિધ અભિયાનો પણ ચલાવવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી અમારા સરકારમાં લોકના હિતમાં કામ કરે છે. અમે દરેક નાગરિકોને પૂરતું શુદ્ધ પીવાનું પાણી માટે જળ સંસાધન અને પાણી પુરવઠો પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. આ સિવાય પણ સરકાર પગલાં લઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે વિરોધ પક્ષના સભ્ય પણ મુદ્દે સરકારને સહકાર આપશે અને આપ સૌ મળીને ઉત્તર ગુજરાતમાં પાણી માનનીય મંત્રીશ્રીને ટકોર કરવા માંગીશ કે આપણે જે ખારા પાણીને કન્વર્ટ કરવાની વાત છે એ નથી. ત્યાં પૂરતું પાણી નથી પહોંચતું, એના કારણે ત્યાં બોર કરવા પડે છે. જમીનમાંથી આવતું પાણી એમાં પણ TDS ની માત્રા જોવા મળે છે. પાણીની ગુણવત્તા પર કામ કરો અને તેને પીવા લાયક બનાવો. ખેતીની વાત આપણે પછી કરીશું. પ્લીઝ એના પર થોડું ધ્યાન આપવા વિનંતી. ચોક્કસ આપ જે રીતે જણાવી રહ્યા છો તે મુજબ હું મારા મંત્રાલય દ્વારા અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ દ્વારા એમની સાથે જે પ્રયાસ કરી અને તમારા સુધી માહિતી પહોંચાડવા માટે હું પ્રયત્ન કરીશ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 6 માનનીય સભ્યશ્રી રાઠોડ નિકિતા. માનનીય મહોદય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગીશ કે દિવસે ને દિવસે જંગલો નાશ થતા જાય છે. ગુજરાતમાં વનનું પ્રમાણ 9.66% છે, જે ઘણું ઓછું છે. તેનાથી વરસાદ પણ ઘટે છે. વન અને પર્યાવરણ વિભાગે વન અને પર્યાવરણની જાળવણી અને વિકાસ માટે સરકાર શું કાર્ય કરી રહી છે? મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રીના માધ્યમથી હું માનનીય સભ્યશ્રીને જણાવવા માંગીશ કે રાજ્ય સરકાર આપના જણાવેલ મુદ્દે ગંભીર છે અને વન અને પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયત્નશીલ છે. તમે જે આંકડા આપ્યા છે તે અંગે મારે એમ કહેવું છે કે વન વિસ્તારમાં ઘટાડો થયો હોય તેવું સંપૂર્ણપણે સાચું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે વૃક્ષારોપણ અભિયાનો, વન વિસ્તારોનું રક્ષણ અને નવા વન વિસ્તારો ઊભા કરવા જેવા અનેક પગલાં ભર્યા છે. પરિણામે રાજ્યના વન વિસ્તારમાં નોંધપાત્ર એવો વધારો થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, તમે જે દાવો કરી રહ્યા છો તે માત્ર રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવી રહ્યો છે તેવું મને લાગે છે. તમે હકીકતોને તોડી મરોડીને રજૂ કરી રહ્યા છો. માનનીય અધ્યક્ષશ્રી, હું તમને ફરીવાર જણાવી દઉં છું કે આ સરકાર પર્યાવરણ પ્રત્યે સમર્પિત છે અને અમે વન અને તેને બચાવવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. માનનીય અધ્યક્ષ પીઠિકા દ્વારા હું મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે માત્ર વાતો કરવાથી કશું થતું નથી. કારણ કે જે પ્રાકૃતિક જે જંગલો છે એની બદલે કુદરતી જે જંગલો ઊભા થયેલા છે એને કાપીને પછી ધારો કે ગીરના જંગલો જુઓ કે જામનગરનો અમુક જંગલ વિસ્તાર જોવો છે તો એમાં આ પ્રક્રિયા થઈ રહી છે. એનું તમે કહેવાય ને કુદરતી રીતેની જે કૃત્રિમ રીતે વનીકરણથી આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. જે પ્રાકૃતિક છે ને પ્રાકૃતિક જંગલો વ્યવહાર વિધાનસભાની ગરિમા જાળવી રાખો. માનનીય અધ્યક્ષશ્રીના માધ્યમથી હું માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે અમે જે પગલાં લીધા છે અને જે લઈ રહ્યા છે હું જણાવવા માંગુ છું. રાજ્યભરમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં આપણા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે 2024 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 12.20 કરોડ વૃક્ષો અને માર્ચ 2025 સુધીમાં કુલ 17 કરોડ વૃક્ષો રોપાય અને આ અભિયાનને એક પેડ માં કે નામ તેવું નામ આપવામાં આવ્યું. આના સિવાય વન મહોત્સવ, હરિયાળી ગુજરાત જેવી ઘણા અભિયાનો યોજાઈ રહ્યા છે. વન વિસ્તારોમાં ગેરકાયદેસર જે કામગીરી થઈ રહી છે તેને અટકાવવા માટે કડક પગલાં લઈ લેવામાં આવ્યા છે. વન વિસ્તારના વિકાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ અમે ઉપયોગ લઈ રહ્યા છે, જેમાં મિયાવાકી મેથડ, એગ્રોફોરેસ્ટ્રી, રિવરેશન, બાયોટેક વગેરે પદ્ધતિઓનો અમે ઉપયોગ લઈ રહ્યા છીએ. વન વિસ્તાર આ ઉપરાંત અમે ભવિષ્યમાં અમુક પગલાં લેવાની યોજનાઓ ધરાવીએ છીએ, જો આપ સૌના સમક્ષ રજૂ કરવા માંગુ છું. વન વિસ્તારને વધારીને કાર્બન
રાજ્યની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગુ છું. વન વિસ્તારોમાં સૌર અને પવન ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને પર્યાવરણને અનુકૂળ ઉર્જાના સ્ત્રોતોનો વિકાસ કરીએ છીએ. Next question.